શું ચા ઉઠીને તરત માં દેખાય નહીં કે ચા આપો. આમ રસોડામાં પડી જ છે, ઉભા થઈને લઈ લો ને. આખા ઘરના મને કોઈ દી જીવાત નહીં દીધી. પેલા તારા બા ચા અને હવે તમે આઈને ત્યાંની નોકરાણી બનાવીને રાખીએ. આમ વાયદા તો બહુ મોટા મોટા કર્યા હતા કે રાણી બનાવીને રાખશું. રાણી તો સાઈડમાં ગઈ, નોકરાણી બનાવી દીધી છે. આ તો તમે આટલું સુખ ભરો ને બેટા. મને તો સવાર થાય ને તરત આ ડોસી રાળો પાડતી ચા બનાય, ભાખરો બનાય. આખો દિવસ દાડિયાને જેમ લાગે ને તો બપોર નવરા થતા. અને બપોર નવરા થઈને એવું નહીં કે એને 2 ઘડીક સુવા દે, પાછી કે પગ દબાય. પગ દબાતા દબાતા ડોલું ખાઈ જાય ને તો બોલ પાટા મારતી. નહીં હારી તારી આ બા, આ તો મેં આટલું સહન કર્યું ને કોઈ ન કરે. ખાવાનું મેં બનાવેલું હોય બધા ડોજા ભરીને ખાઈ લે, એટલે મારે છેલ્લે વધ્યું ઘટ્યું ખાવાનું. બોલો, એવા તો દિવસો જોયા હે. તમે લોકો જરાક હવે સુધરી જાવ ને તો હારી વાત હે. બાકી આખી જિંદગી તમામ માએ દાડિયા કરીને તમને મોટા કર્યા. અમને તો કોઈ ખાવાનું નતું આપતું, તોય હું ભૂખી ખુઈ રહેતી હતી. અને આ ડોસી બહુ કહે ને કે અમે કર્યું. હું આઈને ત્યાંની તો ખાટલામાં જ પડી. એક પાણીનો પાલો આગો નહીં કર્યો જાતે, અને ભાઈ કે અમે કર્યું. લો બોલ, તું જ કે બટા હું કેવું પોતું કરું, અસલ ચોખ્ખું કરું હું કે નહીં. તો આ ડોસી શું કે અહીંયા રહી ગયું, આમ રહી ગયું. તમારા બાપાએ કે શીખવાડીને મોકલી. બહુ ને આવું કહેવાય. આ તો તમારા મોઢા આડાઈ ગયા ને એટલે નકતો ક્યારની જતી રહ્યું હોત. આવા લોકો ભટકાય ને તો આખલો તો બનવું જ પડે. અને મારા જેવી તો દીવો લઈને શોધવા જાય ને તોય નહીં મળે. અને તારી ફઈ આવે એટલે 2 માં દીકરી મને એકલી પાડી દેતા. અંદર ખુસફુસ કર્યા રાખે. મને તો રાંધવા કરવા હાટું જ રાખી હતી. તે મહેમાન આવે ને તો 150 રોટલા હું એકલી ટીપતી. બિચારા મહેમાન ને દયા આવી જતી કે એકલી કેવી રીતે કરશે. પણ આ લોકો જરા હાર જો ઉભા થાય તો ના થાય જ નહીં. મારો વજન પેલા 60 કિલો હતો, આમની જોડે લમડા લઈ લઈને 50 કિલો થઈ ગયો. અને આખો દિવસ બસ મારું લોહી જ પીધું હોય. અને એમાં આ ડોસી તો પહેલો નંબર.